શહેરમાં વધતી ચોરીની ઘટનાઓ વચ્ચે લોકોમાં અસુરક્ષાની ભાવના વધતી જઈ રહી છે. ખાસ કરીને જ્યારે ગરફોડ જેવી મોટી ચોરીના બનાવો સામે આવે ત્યારે લોકોના મનમાં એક જ સવાલ ઊભો થાય છે કે શું હવે ઘર પણ સુરક્ષિત નથી રહ્યું. અમદાવાદના નારોલ વિસ્તારમાં બનેલી 1 કરોડથી વધુની ગરફોડ ચોરીએ પણ આવી જ ચિંતા ઊભી કરી હતી. પરંતુ હવે આ કેસમાં પોલીસને મોટી સફળતા મળતા એક તરફ રાહતનો શ્વાસ લેવાઈ રહ્યો છે, તો બીજી તરફ આ કેસના ખુલાસાએ ચોરીના ગેંગની કામગીરી અંગે પણ ચોંકાવનારા પાસાઓ સામે લાવ્યા છે. શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. અમદાવાદના નારોલ વિસ્તારમાં થયેલી આ મોટી ગરફોડ ચોરીએ થોડા દિવસ પહેલા શહેરમાં ચકચાર મચાવી દીધી હતી. અજાણ્યા આરોપીઓએ એક ઘર પર નિશાન બનાવી અંદાજે 1 કરોડથી વધુની રોકડ રકમ અને કિંમતી સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ઘટના બાદ સ્થાનિકોમાં ભયનો માહોલ ઊભો થયો હતો અને પોલીસ પર પણ ઝડપી કેસ ઉકેલવાનું દબાણ વધ્યું હતું. આ મામલે નારોલ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડ દ્વારા પીઆઈ જેબી અગ્રાવત અને એઆર ચૌધરીના માર્ગદર્શન હેઠળ તપાસનો દોર તેજ કરવામાં આવ્યો. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ અને સ્થાનિક સૂત્રોની મદદથી સતત મોનિટરિંગ શરૂ કર્યું. અનેક દિવસોની મહેનત બાદ આખરે પોલીસે આરોપી માલાભાઈ સમેચા સુધી પહોંચ મેળવી અને તેને ઝડપી પાડવામાં સફળતા પણ મેળવી. પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે આ ચોરી કોઈ સામાન્ય ઘટના નહોતી, પરંતુ એક સુનિયોજિત કાવતરું હતું. આરોપીઓએ પહેલાથી જ ઘરની રેકી કરી હતી અને ઘર ખાલી હોવાના યોગ્ય સમય જોઈને ઘરમાં ઘૂસી મોટી ચોરીને અંજામ આપ્યો હતો. પોલીસે આરોપી પાસેથી ચોરાયેલા માલમત્તાનો એક મોટો ભાગ પણ રિકવર કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે હજુ પણ અન્ય સંડોવાયેલા આરોપીઓ અને ગેંગના નેટવર્ક સુધી પહોંચવા માટે તપાસ ચાલુ છે. આ સમગ્ર ઘટનાએ શહેરમાં સુરક્ષા વ્યવસ્થાઓ પર સવાલ ઊભો કર્યો છે, પરંતુ સાથે જ પોલીસે ઝડપી અને અસરકારક કામગીરી કરીને કેસ ઉકેલી બતાવવાના પોતાની કાર્યક્ષમતાનો દાખલો પણ આપ્યો છે. અંતમાં સવાલ એ છે કે શું આવી ગેંગ સામે કડક કાર્યવાહીથી શહેરમાં ચોરીના બનાવો પર રોક લગાવી શકાય અને શું લોકો ફરીથી પોતાને સુરક્ષિત અનુભવશે? હવે નજર રહેશે કે આ કેસમાં આગળ શું નવા ખુલાસા થાય છે અને આ ગેંગ પાછળ કોઈ મોટું નેટવર્ક છે કે નહીં. આ મામલે તમારું શું માનવું છે અમને કમેન્ટમાં જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલ માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.